આ મીઠું કંપનીમાં જાય પછી એનું શુદ્ધિકરણ થાય, આયોડિન યુક્ત મીઠું બને. તો આ જે ક્યારીઓ છે એ ક્યારીઓમાં જે પાણી ભર્યું છે એ પાણી એકદમ ખારું છે અને આ ખારા પાણીમાંથી અગરિયા સિઝનમાં મીઠું પકવે છે. જો 8 મહિના એ મીઠું પકવે છે અને 4 મહિના એ પોતાના ઘરે જતા રહે છે ચોમાસાના, કારણ કે ચોમાસામાં આ બધી જગ્યાએ પાણી ભરાયેલું હોય છે. એટલા માટે એ લોકો 4 મહિના ઘરે જતા રહે છે અને વળી પાછા ચૈતર મહિનો ઉતરે એટલે વળી પાછા અહીંયા આવે અને 8 મહિના સુધી એ મીઠું પકવે છે.